તો આ તરફ રાજકોટમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત કોમર્શિયલ ગેસનો સ્ટોક ધંધાર્થીઓ કરવા લાગ્યા છે, જેને કારણે અછત સર્જાઈ રહી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે કોમર્શિયલ ગેસની અછત જોવા મળી રહી છે। યુદ્ધ બાદ કોમર્શિયલ ગેસનો ભાવ ₹115 વધી ગયો છે, પરંતુ હવે વેપારીઓ સ્ટોક કરવા માંડતા હવે તે પણ અછત સર્જાવા લાગી છે। મિડલ ઈસ્ટ યુદ્ધને લઈને જે રાજકોટના કોમર્શિયલ જે સિલિન્ડર છે તેની સપ્લાયમાં અસર જોવા મળી રહી છે। મારી સાથે હોટલના સંચાલક છે રેસ્ટોરન્ટના, શું કહેશો કઈ પ્રકારની અસર છે તે જોવા મળી રહી છે? અત્યારે તો એવું છે કે જો રિક્વાયરમેન્ટ છે કે ભાઈ અમારે વીકમાં 10 બાટલા જોતા હોય તો એની સામે સપ્લાય 6 બાટલાની છે, અને 6 બાટલા સામે જે શોર્ટ સપ્લાય છે એ રિકવર કરવા માટે અમારે થોડા ઓર્ડરને એડજસ્ટ કરવા પડે। કઈ રીતે એ લોકોને થોડો જો આ શોર્ટ સપ્લાય જો લાંબી ચાલુ થઈ વધારે રહી તો એ થોડુંક ગંભીર પરિસ્થિતિ સર્જાશે। અને તમને લાગે છે શોર્ટ સપ્લાયના લીધે આગામી દિવસોમાં ચાઇનીઝ પંજાબી છે, ગાંઠિયાની લારીઓ છે કે જ્યાં આ વસ્તુ વેચાતી હોય છે ત્યાં ભાવ વધારો આવી શકે છે? હા, 100% આવી શકે છે, કારણ કે જો ગેસના સિલિન્ડરની એક શોર્ટ સપ્લાય થશે અને ભાવ વધશે તો એની અસર ડાયરેક્ટ ધંધા ઉપર તો પડવાની જ છે, એટલે એમાંય થોડો ઘણો ભાવ વધારો આવી શકશે। હું તમને રેસ્ટોરન્ટના કિચનના વિઝ્યુઅલ બતાવીશ કે રાજકોટના 60% રેસ્ટોરન્ટ એવા છે કે જ્યાં ગેસની પાઇપલાઇન છે તે મૂકવામાં આવી છે, પરંતુ 40%માં એવા ધંધાર્થીઓ આવતા હોય છે કે જે નાના લેવલે ધંધો કરતા હોય છે, કે જે લારી ઉપર ધંધો કરતા હોય છે। ત્યાં જે આ કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાયમાં જે અછત જોવા મળી રહી છે તેને લઈને હવે ચાઇનીઝ પંજાબી ગાંઠિયા સહિતની જે વાનગીઓ છે તે મોંઘી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। અત્યારે જે વેપારીઓ છે તે 10 સિલિન્ડરની માંગ કરી રહ્યા છે તેને અત્યારે હંગામી ધોરણે 6 સિલિન્ડર આપીને કામ ચલાવવા માટેનું કહેવામાં આવી રહ્યું છે, અને છેલ્લા એક સપ્તાહમાં ₹100થી વધુનો ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી।